અરવલ્લીના બાયડમાં દૂધ મંડળનો સેક્રેટરી બન્યો બુટલેગર। બોરટીંબા ગામમાં દૂધ મંડળીનો સેક્રેટરી શના પરમાર તબેલા અને ઓરડીમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેથી બાયડ પોલીસની ટીમે દરોડો પાડ્યો। દૂધ મંડળીના નામવાળી તિજોરીમાંથી પોલીસને 50,000ની કિંમતની વિદેશી દારૂની 235 બોટલ મળી આવી, જ્યારે શના પરમારની પોલીસે શોધખોળ શરૂ કરી। શનાભાઈ નાનાભાઈ પરમાર નામના ઈસમ કે જે પોતે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે, એના પાછળના ભાગે એને ઢોર બાંધવા માટેનો તબેલો છે। આ તબેલાની અંદર એમને બોરટીંબા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી લિમિટેડ એવું લખેલી એક તિજોરી મૂકેલી હતી, જેથી પોલીસે એ તિજોરી ખોલવા પ્રયત્ન કરેલો, પણ તિજોરીની ચાવી ના હોય, આ ચાવી નહીં મળતો પોલીસે તિજોરી તોડી નાખેલી અને અંદર તપાસ કરતો તિજોરીમાંથી 23 નંગ વિદેશી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી હતી, જેની કિંમત 56,000 રૂપિયા આસપાસની થાય છે। જેના આધારે આ શનાભાઈ નાનાભાઈ પરમાર ઉપર બાયડ પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।